લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટિંગ પર ડીવાયએસપી બિમલ બાજપાઈની રેડ। લીંબાસી ગામ ખેડા તારાપુર હાઈવે પર ખેતરમાં ચાલતું હતું કટિંગ। ડીવાયએસપી બિમલ બાજપાઈની ટીમ દ્વારા બાતમીના આધારે પાડ્યો દરોડો। કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં દારૂની ચાલતી હતી હેરાફેરી। રૂપિયા 65 લાખથી વધુનો 350 પેટી જેટલો દારૂનો કન્ટેનરમાંથી ઝડપી પાડ્યો। પોલીસે દારૂના જથ્થા સાથે 7 આરોપીઓની પણ ધરપકડ કરી। કન્ટેનરમાં દારૂ લાવી લીંબાસી પાસે કટિંગ કરતા હોવાનું માલુમ પડ્યું। 4 વ્હીલર કાર અને ડાલામાં કરતા હતા દારૂનું કટિંગ। ડીવાયએસપીએ દરોડો પાડતા એક ડાલું અને કન્ટેનર ઝડપી પાડ્યું। અન્ય એક સ્વિફ્ટ ગાડી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ ઝડપાઈ। શંકર બિશ્નોઈ નામના બુટલેગરે મંગાવ્યો હતો દારૂ। નડિયાદ ખાતે સ્વિફ્ટ ગાડી સહિત 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। શંકર બિશ્નોઈ નામનો બુટલેગરે મંગાવ્યો હતો દારૂ। લીંબાસી ખાતે દારૂનું કટિંગ કરી જિલ્લામાં સપ્લાય કરતો હોવાની શંકા। પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ખેડા, નડિયાદ।